હાથીકાના માર્કેટમાં દુકાન આવેલી છે આઈ-13 કરીને રાજા મસાલા ભંડાર. અમારે 10:15 થી 10:30ની વચ્ચે કોલ આવ્યો હતો કે તમારી દુકાનમાં આગ લાગેલી છે. તો અમે તાત્કાલિક ધોરણે આવ્યા હતા. તે ખોલીને જોયું તો બધું આગ દેખાતી હતી અને ફાયર બ્રિગેડને તત્કાલ ફોન કરેલો હતો એડવાન્સમાં. તો ફાયર બ્રિગેડ આવી છે અને બધું કામ કર્યું છે. તો માલનો બહુ બધું નુકસાન થયું છે. તે છતાં બધાએ જોઈ લીધું છે કે શું થયું છે. તો આમાં શોર્ટ સર્કિટનું બતાવી રહ્યા છે બધા, અને ખૂબ જ દુકાનમાં નુકસાન થયું છે અને ટોટલ લોસ થઈ ગઈ છે. આશરે 30 લાખ રૂપિયાનો માલ સામાન છે અને 5 લાખ રૂપિયાનું ફર્નિચર છે. રાહુલ રામચંદાની. હાથીખાનામાં દુકાનમાં આગ લાગતા સળગતા આપણે વેપારીને નુકસાન થયું છે. એ ઇલેક્ટ્રિકના લીધે નુકસાન થયું છે. એ કયા લીધે થયું છે એ અવસાન ખબર નહીં પડે, પણ હમણાં થયું છે તકલીફ એ ખબર પડશે. એના પછી હમણાં જે તકલીફ થઈ છે એ વેપારીને બહુ નુકસાન થયું છે. 30 લાખ રૂપિયાનું માલ ને 5 લાખનું ફર્નિચરનું નુકસાન થયું છે. બધા એપીએમસી વાળા બધા આવીને તકલીફ દૂર કરી દીધી. દુકાનને તકલીફ, બીજી કોઈ દુકાનને કોઈ નુકસાન નહીં થયું. એમાં એપીએમસીનો બધું સ્ટાફ હાજર હતું ને એપીએમસીનો બધો સ્ટાફ, ઇલેક્ટ્રિક મેન, સફાઈ મેન, સિક્યુરિટી બધા આગળ હતા. એમાં કોઈ નુકસાન નથી થયું.